નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિવેક્ષા પરમાર. વડોદરાના તરસાલી આઈટીઆઈ ખાતે જિલ્લા કક્ષાનો મેગા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો. શહેર અને જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આયોજિત આ મેળામાં મોટી સંખ્યામાં ઉમેદવારો ભાગ લેવા પહોંચ્યા હતા. આજે તરસાલી આઈટીઆઈ ખાતે વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણ અને આઈટીઆઈના આચાર્યની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો મેગા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મેગા રોજગાર મેળામાં વડોદરા શહેર અને જિલ્લામાંથી આશરે 25 જેટલી નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કંપનીઓ દ્વારા પ્રોડક્શન, મેન્ટેનન્સ, ઇલેક્ટ્રોનિક ટેકનિશિયન, ટ્રેની ડિઝાઇન ઓપરેટર, ટ્રેની એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ અને એકાઉન્ટન્ટ્સ જેવા વિવિધ હોદ્દેદારો માટે ઉમેદવારોની પ્રાથમિક પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લાના યુવાનોને નોકરી આપવા માટે થઈને, નોકરીની તક આપવા માટે થઈને અલગ અલગ જોબ વેકન્સી સાથે ઉપસ્થિત થયા છે અને 500 જેટલા યુવાન દીકરા દીકરીઓ વડોદરા શહેર અને જિલ્લામાંથી આ નોકરીની તક ઝડપવા માટે ઉપસ્થિત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી અને કેન્દ્ર સરકાર દ્વારા NCS પોર્ટલના માધ્યમથી દેશના યુવાન દીકરા દીકરીઓને દેશમાં ઉપલબ્ધ નોકરીની તક તેમજ વિદેશમાં ઉપલબ્ધ નોકરીની તક આ પ્લેટફોર્મના માધ્યમથી આપવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ વિદેશ નોકરી કરવા ઈચ્છુક યુવાન દીકરા દીકરીઓને આ નોકરીની તક દરમિયાન કોઈ અલગ પ્રકારના ફ્રોડમાં ફસાઈ ન જાય તેનું માર્ગદર્શન પણ અહીં સેન્ટર તરફથી આપવામાં આવે છે. અને જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારત 2047ના સંકલ્પને લઈને જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે દેશના યુવાનોને અલગ અલગ તબક્કે અલગ અલગ ક્ષેત્રમાં નોકરીની યોગ્ય તક મળી રહે, એટલું જ નહીં પરંતુ તેઓ નોકરી આપવાની દિશામાં પણ વિચારતા થાય એ પ્રકારનું વાતાવરણ દેશમાં સર્જાઈ રહ્યું છે. આજે જિલ્લા કક્ષાના એક રોજગાર ભરતી મેળાનું આયોજન તરસાલી આઈટીઆઈ ખાતે કરવામાં આવેલ હતું. આજના ભરતી મેળાના મુખ્ય અધ્યક્ષ તરીકે VMCના ડેપ્યુટી મેયર શ્રી આદિત્ય પટેલ સાહેબને બોલાવવામાં આવેલા હતા. આજના ભરતી મેળામાં લગભગ 25થી વધારે કંપનીઓએ ભાગ લીધો છે અને લગભગ 500થી વધારે વેકન્સી છે અને કેન્ડિડેટ પણ લગભગ 500ની આસપાસ ઉમેદવારોએ ભાગ લીધો છે. આજના ભરતી મેળામાં ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ પ્રકારની, જેમાં 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે આ ભરતી મેળાનું આયોજન છે. વધુમાં આ ઉમેદવારોને SC/ST ઉમેદવારો માટે ભારત સરકારના NCS કેરિયર સેન્ટર દ્વારા ચાલતી તાલીમ સંસ્થાની માહિતી આપવામાં આવી છે. તેમજ CSR હેઠળની અને અનુબંધમ અને NCS પોર્ટલ વિશેની માહિતી આપવામાં આવી છે. વધુમાં ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર સેન્ટરની પણ કામગીરી વિશે ઉમેદવારો માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં 18 થી 35 વર્ષની વય જૂથના 500થી વધુ ધોરણ 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ થયેલા યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉમેદવારોને સ્વરોજગારલક્ષી સરકારી લોન સહાય યોજનાઓ, ઉદ્યોગ સાહસિકતા અને ફ્રી વોકેશનલ તાલીમ કોર્સ અંગે વિનામૂલ્યે જરૂરી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી. વડોદરાની જે કચેરી છે અહીંયા તરસાલીમાં, ત્યાં 25 જેટલી કંપનીઓ આવી છે તો અમને હાયર કરવા માટે. તો બે ત્રણ જગ્યાએ ઇન્ટરવ્યુ આપ્યા છે. બહુ સારો અનુભવ રહ્યો અને સારા એવા અહીંયા ઘડી અમારા જે ઉપરના જે છે અધિકારીઓ, એટલે સારું એવું રહ્યું એક્સપિરિયન્સ અને સારું પેકેજમાં અમને જોબ મળશે એવી એ લોકોએ અમને શુભેચ્છા પાઠવી છે. અમારા CV ને બધું એમને આપી દીધું છે, એટલે સારો અનુભવ રહ્યો. એકચ્યુઅલી હું રિલેશનશિપ મેનેજરની ઓલરેડી જોબ મારી કરું છું એક કંપનીમાં. તો અત્યારે એમને એ જ પોસ્ટ પ્રમાણે મને કીધું છે કે આ મળી જશે તમને. અહીંયા હું જોબ ફેરમાં આવેલો. મેં આની જે તાલીમ સંસ્થા છે, મેં ઇન્સ્ટાગ્રામના જે પોસ્ટ ઉપર જોઈ હતી. તો એનાથી 25થી વધારે કંપની આવે છે અને બધી કંપનીઓ મેં 3-4 કંપનીઓમાં એપ્લાય કર્યું છે. એમાં મને સારી ઓપોર્ચ્યુનિટી આપી છે, સારી પ્રાથમિક આપ્યું છે અને અહીંયા અમને ખાવાની પણ સુવિધા કરી આપી છે અને બહુ સારી સારી કંપનીઓ આવી છે જેમાં અમને બધું શીખવાડ્યું છે. અને એવું પણ કીધું છે કે તેમાં તમે અગર 1-2 વર્ષ કરશો તો તમને બહુ વધારે સારી ગ્રોથ મળશે. બેસ્ટ પોઝિશનનું કીધું છે. 3-4 કંપનીઓમાં મેં એપ્લાય કર્યું છે
અને એમાં મને એવું પણ કીધું છે કે તમને આજથી આજે કોલ આવી જશે, કાં તો તમને કાલે ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવી દેશે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.